શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું બીજું. વિશ્વાસી જ્ઞાની શૂરવીર અને પ્રીતિવાળાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. શ્રીજી મહારાજ લોયાની અંદર વિરાજમાન છે સુરા ખાચરના દરબારમાં. શ્રીજી મહારાજના પરમ ભક્ત હતા સુરા ખાચર. એટલે શ્રીજી મહારાજ અવારનવાર એમના ત્યાં પધાર્યા છે, એમની ભક્તિને વશ થઈ એમની સેવા અંગીકાર કરી છે. તેવા પરમ ભક્તરાજ સુરા ભક્તના દરબારમાં શ્રીજી મહારાજ વિરાજમાન છે. સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. રાતા એટલે આમ તો લાલ થાય, પણ એક્ઝેક્ટ લાલ નહીં. સૂર્ય જે ઉગે અને એ જે કલર હોય ને એ રાતો કલર કહેવાય. અને કિનખાબ એટલે જરી ભરેલું કારીગરવાળું પાતળું રેશમી વસ્ત્ર, એનો રાતા કિનખાબનો સુરવાળ એ પહેર્યો હતો. અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી. ડગલી એટલે પાછી ઉપર પહેરવાનું એ વસ્ત્ર આવે. અને પણ રાતા કિનખાબની ડગલી એ સુરવાળ પહેર્યો હતો. નરનારાયણ નામ અંકિત એવો કાળા કિનખાબની ડગલી પહેરી હતી. અને માથે બુરાનપુરી આસમાની રંગનો ફેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો. બુરાનપુરી વસ્ત્ર એ વખતે વખણાતું. બુરાનપુરમાં શ્રીજી મહારાજનો સત્સંગ ઘણો બધો હતો, એટલે બુરાનપુરથી પણ ભક્તો બધા વસ્ત્રો લઈ આવતા. એટલે બુરાનપુરી આસમાની રંગનો ફેંટો એ પણ એ મહારાજે સોનેરી તારના ફરતા છેડાનો એ પણ બાંધ્યો હતો. અને કસુંબી રંગનો ફેંટો કેળે બાંધ્યો હતો. અને કસુંબી રંગનો એ પણ કસુંબીના ફૂલ આવે એનો જે રંગ આવે એનો એવો રંગનો ફેંટો કેળની અંદર બાંધ્યો હતો. તો આવી રીતે શ્રીજી મહારાજ પોતે વિરાજમાન છે. કારિયાણીનું 6ઠ્ઠું વચનામૃત છે, એમાં અહીંયા જે વર્ણન કર્યું ને એ જ વસ્ત્રો એઝ ઇટ ઇઝ શ્રીજી મહારાજે પહેર્યા છે. પણ ફેર એટલો છે, અહીંયા જે માથે જે બાંધ્યો છે મહારાજે પોતે કાળો કિનખાબ, તે એ મહારાજે પોતે બુરાનપુરી આસમાની રંગનો ફેંટો એ માથે બાંધ્યો છે. એ ત્યાં આગળ કમરે બાંધ્યો છે. અને અહીંયા જે કમરે બાંધ્યો છે કસુંબી રંગનો ફેંટો એ માથે બાંધ્યો છે. એટલો આમથી આમ ફેર છે. બાકી આવા જ વસ્ત્રો શ્રીજી મહારાજે ધારણ કરેલા છે. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુક્કડ એટલે તબલા જેવું જ પણ થોડું જુદું આવે. દુક્કડ, સરોદા એટલે તંતુ તારનું વાદ્ય એ આવે. 7 થી 11 જેટલા તાર એની અંદર હોય. આપણા સંતો પણ ઘણા બધા વગાડે છે. ભદ્રેશ સ્વામી, રામ સ્વરૂપ સ્વામી વગાડે છે. સતાર એટલે સિતાર. આ સિતાર છે, સારંગી છે. પછી તુઈ નામનું વાદ્ય એ પણ પ્રેમાનંદ સ્વામી પોતે એ વગાડતા હતા. દુક્કડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા, જે હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય અને દેહ છતે પોતાનું કલ્યાણ મનાઈ જાય. શ્રીજી મહારાજ પોતે પ્રશ્ન પૂછે છે કે હરિભક્તને, હરિભક્ત એટલે બધા સમજી લેવાના, બાઈ ભાઈ સાધુ બધા સમજી લેવાના. કારણ કે આપણે બધા ભગવાનના ભક્ત જ છીએ.
તો શ્રીજી મહારાજ કહે કે મૃત્યુનો ભય ટળી જાય અને દેહ છતે જ કલ્યાણ મનાઈ જાય. એના મહારાજ પ્રશ્ન પૂછે છે, કેવું હોય, કેવો ભક્ત હોય ને આ દેહ છતે કલ્યાણ મનાય, મૃત્યુનો ભય ટળી જાય. આમ તો જોવા જઈએ તો જીવ પ્રાણી માત્રના અંતરની અંદર ભય રહેલો છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ. આહાર એટલે જમવું, નિદ્રા સૂઈ જવું, અને ભય અને મૈથુન આ જીવ પ્રાણી માત્રની અંદર રહેલા છે. મનુષ્યમાં પણ ભય છે, એવી રીતે પશુ પક્ષી બધાની અંદર ભય રહેલો છે. કૂતરો હોય એને તમે રોટલી લઈને બોલાવો તો દોડતો દોડતો આવે, અને નજીક આવો રોટલી સંતાડી અને લાકડી લો તો ભાગી જાય. એ ભય છે. એ બધાને ખબર છે કે કોના થકી કેવી રીતે બચવું, એ ભય દરેકમાં રહેલો છે. આપણે મસાઈ મારામાં અને એના બધા જંગલોની અંદર જોઈએ તો બધા કેટલા બધા હરણા, જુદી જુદી પ્રકારના બધા હરણા હોય છે. આપણે હરણ જ કહીએ છીએ, પણ એ લોકો એના જુદા જુદા નામ પણ આપે છે. પણ એ બધા એ સાથે ચરતા હોય. જંગલી ભેંસો પણ ત્યાં હોય. બાકી જંગલી ભેંસો કેટલી ખતરનાક. જંગલી ભેંસો પણ ચરતી હોય, હાથી પણ ત્યાં ચરતા હોય, જીબ્રા ને વેલ્ડર બીસ્ટ ને બધા ચરતા હોય. તો હરણની સામે હાથી તો કેટલું મોટું પ્રાણી છે, તો એને ખબર છે કે આ મન નહીં મારે. અને એની સામે સિંહ કેટલો નાનો છે. હાથીની સરખામણીમાં કદમાં જુઓ તો સિંહ કેટલો નાનો છે, પણ સિંહ આવે તો બધા ભાગી જશે. તો એને ખબર છે કે મારે કોનાથી રક્ષણ મેળવવું, એ ભય રહેલો છે. એટલા માટે તો અંતરની અંદર દરેકને એ ભય રહેલો છે. જીવ પ્રાણી માત્રને રહેલો છે. ઘણાને જાત જાતના ભય હોય છે. નેપોલિયન જેવો મહાન રાજા, અને એના માટે જ કહેવાતું કે આમ હાજર થાય ને બધા સૈનિકો ઊભા હોય ને નેપોલિયનની જેવી હાજરી થાય ને તો દરેક સૈનિકોની અંદર હજારો સૈનિકોનું બળ વધી જતું. એવો બળવાન રાજા, પણ બિલાડીનો ભય લાગે ને, બિલાડી જોવે ને ભાગે. તો આવો ભય એ દરેકને એ રહેલો છે. કોકને ગરોળીનો ભય લાગે, ને વંદાનો ભય લાગે, અને કોઈને અંધારાનો ભય લાગે. જાત જાતના ભય એ દરેકની અંદર એ રહેલા છે. પણ એક ભય તો બધાની અંદર રહ્યો છે, મૃત્યુનો ભય. એ મૃત્યુનો ભય તો એ બધાને લાગે છે. અને આપણે આ લોકની અંદર રહીએ છીએ. આ લોક કેવો છે? મૃત્યુ લોક છે. તમે વાસણની દુકાનમાં જાઓ તો શું મળવાનું? વાસણ. કાપડની દુકાનમાં જાઓ તો કાપડ. અને અનાજ કરિયાણાની દુકાનમાં જાઓ તો અનાજ કરિયાણું મળે. તો આ મૃત્યુ લોકની અંદર આપણે આવ્યા છે તો શું મળવાનું છે? મૃત્યુ મળવાનું જ છે. એ નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જેણે જન્મ ધારણ કરેલું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. જન્મ ધારણ કર્યો એનું મૃત્યુ નિશ્ચિત જ છે. છતાં પણ બધાને ખબર છે કે આ મૃત્યુ નિશ્ચિત છે. મરણમ પ્રકૃતિ હિ શરીરનામ. આ મરવું એ પ્રકૃતિ જ છે. તેમ છતાં પણ એનો ભય પણ બધાને છે. બધાને ખબર છે એક દિવસ મોત આવવાનું છે, અને ભય પણ એ બધાને છે. તે ભય કેવી રીતે ટળે એની વાત એ શ્રીજી મહારાજ પોતે અહીંયા પૂછે છે. એ ગમે તેટલી વાત કરતા હોય, ગમે એટલું કરતા હોય, છતાં પણ એ મોત આવીને ઊભું રહે ને એટલે તરત જ ભય લાગી જતો હોય છે. યોગીજી મહારાજ એક વાત કરતા બોધકથાની અંદર, એક ડોશીમાં હતા અને એનો દીકરો હતો. એ બંને જણા રહેતા હતા ઘરની અંદર. દીકરો બીમાર પડ્યો અને ઘરની અંદર સુવાડ્યો. ઘર નાનું છે એટલે ઘરની અંદર દીકરાને સુવાડ્યો. જબરજસ્ત તાવ આવેલો અને બધું થયેલું. ડોશીમાએ ખાલી એટલું સાંભળેલું કે યમ રાજા છે ને પાડા ઉપર બેસીને આવે. અને ડોશીમાએ ખાટલો બહાર રાખેલો, કારણ કે છોકરો અંદર સૂતો હતો અને ડોશીમા પોતે બહાર સૂતા હતા. ગામનો એક પાડો છૂટ્યો અને એને ખંજવાળ આવી. તો ખંજવાળવા માટે ડોશીમાનો ખાટલો હતો ને, એ ખાટલા આગળ આમ માથું ભરીને ખંજવાળે એટલે ખાટલો આમ ઊંચો નીચો થયો. ડોશીમા જાગ્રત થયા, એકદમ જાગ્યા અને જોયું તો પાડો હતો. એટલે કે ભાઈ માદાનો ખાટલો અંદર છે, હું તો હાજી છું. કે માદાનો ખાટલો તો અંદર છે, હું તો સાજી છું. તો જો ઉંમર થઈ, ગમે તેટલું થયું હોય, છતાં પણ એ મૃત્યુનો ભય એ દરેકને રહેતો હોય છે. જુનાગઢની અંદર બાલમુકુંદ સ્વામી સમર્થ સંત હતા. હવે એમને એક હરિભક્ત આવે, મોટી ઉંમર થઈ ગઈ છે, બાબા કે સૌરાષ્ટ્રની અંદર. એ આવ્યા અને કે સ્વામી ઘરથી ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું, એના કરતાં તો ધામમાં લઈ જાઓ. બાલમુકુંદ સ્વામી કે તમારા ગામમાં મંદિર છે? તો કે હા.
કે રોજ આટલી માળા ફેરવજો, જે 25-50 કીધું હોય કે રોજ 50 માળા ફેરવજો તો તમે મહારાજ લઈ જશે. અને મહિના સુધી ફેરવવાનું કીધું. 4-5 દિવસ ત્યાં કોકે પૂછ્યું કે શેના માટે માળા ફેરવો છો? કે બાલમુકુંદ સ્વામીએ કીધું છે કે તમે માળા ફેરવશો મહિનો 50 તો ધામમાં લઈ જશે શ્રીજી મહારાજ. એ કે વચન સિદ્ધ સંત છે, બંધ કરી દીધી માળા, કે સારું ધામમાં નથી જવું કે મહિનામાં. તો આવી રીતે એ ગમે તેને એ મૃત્યુનો ભય તો એ રહેલો છે. બ્રહ્માનંદ સ્વામીએ પોતે લખ્યું, કડા વેડ વીંટી મોતી पैर काने महाजोर से मुछ मरोड़ता है, चल देखता अपनी छायड़ी को टेढ़ी पाग बांधी तन तोड़ता है, तन अत्तर तेल फुलेल लगावत नेह त्रिया संग जोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे काल किसी को न छोड़ता है. યુવાન અવસ્થાની અંદર આમ શરીર શણગારે ને તેલ ફૂલેલ બધું લગાડે અને પછી મૂછો મરોડતો મરોડતો ગમે એટલો જતો હોય, પણ બ્રહ્માનંદ સ્વામી કે આ કાળ છે એ કોઈને એ છોડતું નથી. એક દિવસ એ મૃત્યુ એ આવી જ જતું હોય છે. આ કાળ તો વિકરાળ વેરી વીખશે વળી, કામને કુટુંબ તુને નાખશે દડી. દેવાન સ્વામીએ પણ લખ્યું, ચપેટા કાલ કા એસા ઝપેટા બાજ કા જૈસા. બાજ જેમ પક્ષી ઉપર એક જેમ ઝપાટો મારીને ઝડપી લે એ રીતે કાળ પણ એક દિવસ ઝડપી લેતો હોય છે. એટલે મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ એનો ભય દરેકને રહેલો છે. તો મૃત્યુનો પણ ભય ટળી જાય, એટલે કે નિર્ભય થઈ જવાય. એનો ઉપાય શું? કારણ કે આ મરી જવું એ તો આપણું અજ્ઞાન છે. એ અજ્ઞાનમાંથી ભય જન્મે છે. પરીક્ષિત રાજાને સુખદેવજીએ પહેલી આજ વાત કરીને, પરીક્ષિત રાજાને આજ કીધું કે તું મરી જઈશ, આ મને શાપ થયો જઈ અને હું મરી જઈશ. એ પશુ બુદ્ધિમ ઇમામ જહી તોંતુ રાજન મરીશ્યેતી પશુ બુદ્ધિમ ઇમામ જહી, કે હું મરી જઈશ. આવી જે તારી પશુ બુદ્ધિ છે ને, એ પશુ બુદ્ધિનો તો ત્યાગ કર. એટલે પશુ બુદ્ધિ એનો ત્યાગ કરવાની વાત પણ શાસ્ત્રોની અંદર કરેલી છે. તો એ મૃત્યુનો ભય એ ટાળવાનો ઉપાય એ શ્રીજી મહારાજ પૂછે છે. અને સાથે સાથે બીજી વાત કરે કે દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાય જાય. એટલે જીવન મુક્તિની સ્થિતિની વાત કરે છે કે મર્યા પછી કલ્યાણની વાત નહીં. દેહ છતે જ આપણું કલ્યાણ છે, છતી દેહ જ આપણે મોક્ષને પામી ગયા છીએ. એ ગમે તેટલા સાધન કરે ને તેમ છતાં પણ છતી દેહે મોક્ષની પ્રતીતિ નથી આવતી, કલ્યાણની પ્રતીતિ નથી આવતી. એ તો જેને પ્રત્યક્ષ ભગવાન કે પ્રત્યક્ષ સંત મળ્યા હોય ને, ભગવાનના અખંડ ધારક પ્રત્યક્ષ સંત મળે કે ભગવાન પ્રગટ હોય ત્યારે ભગવાન મળે, એ વિના છતી દેહે કલ્યાણની મોક્ષની પ્રતીતિ નથી આવતી. પ્રમુખ સાહેબ મહારાજ પર એક પત્ર આવેલો એક સાધકનો. હવે પણ એ પોતે સંન્યાસી હતા, કેટલી બધી સાધના કરેલી એમણે. એ પોતે ગંગોત્રીની અંદર રહ્યા અને 12 વર્ષ સુધી ત્યાં ગંગોત્રીમાં રહ્યા, ઠંડા પાણીએ સ્નાન કર્યું, કેટલા બધા માળા જાપ કર્યા અને કેટલું બધું સાધનામય જીવન એમણે આખું વિતાવ્યું. અને 35 વર્ષની ઉંમરે આ સાધના કરેલી, 55-56 વર્ષ થયા. પછી તો હવે ઉંમર થવા માંડે એટલે પછી સાધના થાય નહીં. એટલે એને થયું કે ભાઈ આ પ્રભુ પ્રાપ્તિ વિના આ જીવન પૂરું થઈ જશે અને મને ભગવાન નહીં મળે, મારો મોક્ષ નહીં થાય. આવો પત્ર એમણે લખેલો. તો જ્યાં સુધી પ્રત્યક્ષ ભગવાન ન મળે ત્યાં સુધી સાધના કરે, તેમ છતાં પણ આ છતી દેહે કલ્યાણની મોક્ષની એ પ્રતીતિ એ આવતી નથી. એ ભગવાનને સંત જ્યારે મળે ત્યારે જ એ પ્રતીતિ એ આવી જતી હોય છે. તો શ્રીજી મહારાજ અહીંયા પ્રશ્ન પૂછે છે કે આવી જીવનમુક્ત સ્થિતિ અને મૃત્યુનો ભય એ ટળી જાય એના માટેનો ઉપાય પૂછે છે. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે 4 પ્રકારના હરિભક્તો હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે. મહારાજ કહે છે કે આ 4 પ્રકારના ભક્તો હોય એને મૃત્યુનો ભય એ નાશ પામી જતો હોય છે. 4 પ્રકારના હરિભક્તો હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. કૃતાર્થપણું બની જાય કે હું કૃતાર્થ થઈ ગયો, ધન્ય થઈ ગયો, પૂર્ણકામ થઈ ગયો અને ભગવાનના ધામને પામી ગયો, ભગવાનને પામી ગયો, હવે મારે બીજું કશું જ કરવાનું રહ્યું નથી, એવું કૃતાર્થપણું મનાઈ જાય. એવા 4 પ્રકારના હરિભક્તની વાત કરે છે.
તે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ જે એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો, એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. દેહ છતે જ કૃતાર્થપણું એટલે જીવન મુક્ત સ્થિતિની જ વાત કરે છે. હવે 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. શ્રીજી મહારાજે પહેલાં તો આ 4 પ્રકારના ભક્તની વાત કરી દીધી. હવે 4 હરિભક્તના લક્ષણ કહે છે. તેમાં જે વિશ્વાસી હોય તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ, તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે છે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું. પહેલો વિશ્વાસી લખ્યો. અને વિશ્વાસની અંદર 2 પ્રકારના વિશ્વાસ શ્રીજી મહારાજ પોતે અહીંયા વાત કરે છે. એક તો એને વિશ્વાસ છે કે મને આ જે મળ્યા છે એ ભગવાન છે, એ સાક્ષાત ભગવાન મળ્યા હોય કે એવા સંત દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ હોય, અને એવો દ્રઢ વિશ્વાસ આવી જાય છે કે મને ભગવાન મળી ગયા. એટલે તો નિશ્ચય ભગવાનનો ને સંતનો જે નિશ્ચય છે એ વિશ્વાસ એ જ નિશ્ચય છે. મહંત સ્વામી મહારાજ કહે પ્રાપ્તિ એટલે શું? વિશ્વાસ એ જ પ્રાપ્તિ. એમાં કંઈ બીજું કંઈ આ નિષ્કુળાનંદ સ્વામીને બધાની વાત કરે છે કે નિષ્કુળાનંદ સ્વામીને બધાએ ભાગ્ય જાગ્યા રે આજે જાણવા અને સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, આ બધા કીર્તનો બનાવ્યા અને કેટલા બધા કેફના બધા કીર્તનો બનાવ્યા છે. તો એમને શ્રીજી મહારાજના શરીરમાંથી આમ તેજ દેખાતું હતું. આમ આખો દિવસ શ્રીજી મહારાજ બેઠા હોય એમ તેજ દેખાય, પાછળ ચક્કર ફરતું હોય એવું દેખાય, શ્રીજી મહારાજ આમ આકાશમાં ઉડતા હોય એવા દેખાય, એવું હતું. દાદા ખાચરના દરબારમાં, સુરા ખાચરના દરબારમાં અહીંયા બેઠા છે તો બધું એ લીમડા નીચે બેઠા હોય, કોરડામાં બેઠા હોય, રાત્રે બેઠા હોય તો કેટલાય વચનાવળમાં આવે છે કે રાત્રે બેઠા હોય 2 કોરે 2 દિવ્યો હતી. તો શા માટે દિવ્યની જરૂર પડે? આમ તેજ નીકળતું હોય તો. મશાલ લઈને ઊભા હતા ભક્તો, તો મશાલ લઈને શા માટે ઊભા રહેવું પડે? પણ આપણા જેવા જ દેખાતા હતા. પણ સંતોને, હરિભક્તોને એ વખતના જે હતા એને પ્રતિતિ આવી ગઈ હતી, વિશ્વાસ આવી ગયેલો કે આ ભગવાન છે, આ સર્વોપરી ભગવાન છે. એવો જો વિશ્વાસ આવી ગયો ને તો કૃતાર્થપણું થઈ ગયું. કેવા કેવા કીર્તનો બનાવ્યા છે એમણે પોતે કે બસ હવે મારે કાંઈ જ કરવું રહ્યું નથી, હું ધન્ય થઈ ગયો છું, કૃતાર્થ થઈ ગયો છું. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે 64 પદીની અંદર લખેલું છે કે સઈ કહું આશા માની રીત, આજ આડો આંક વળ્યો દિવસ થઈ મારી જીત, સંશય શોક ટળ્યો કાળની ઝાડનો ત્રાસ, પૂરણ સુખ પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ, ફૂલી ત્રિલોકે ન સામ્યો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને આ સંશય શોક ટળી ગયો, આ સંશય ટળી ગયો. શ્રીજી મહારાજમાંથી આ ભગવાન છે એવી પ્રતીતિ આવી ગઈ. તો શું થયું? એનું રિઝલ્ટ શું મળ્યું? ટળ્યો કાળની ઝાડનો ત્રાસ, પૂર્ણ સુખ પામ્યો. કાળની ઝાડ એટલે કાળ કર્મ માયાની બીક જતી રહી, પૂર્ણ સુખને પામી ગયો. ભગવાનની જ્યારે પ્રાપ્તિ થાય, આવા સંતની પ્રાપ્તિ થાય ત્યારે એને આ પ્રતીતિ થાય છે, આ અનુભવ થાય છે. મધ્યના 50મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું જેને ભગવાનની પ્રાપ્તિ થઈ એને તો એમ રહે કે જે દિવસે ભગવાનની પ્રાપ્તિ થઈ નહોતી ત્યારે આત્માનો નાશ કાળ કરી શક્યો નથી, કર્મ એને લીન કરી શક્યા નથી. તો પછી હવે ભગવાનની પ્રાપ્તિ થઈ, ભગવાન મળ્યા, કાળ કર્મ માયાનો શો ભાર છે. પ્રથમનું 62મું વચનાવળ, મધ્યનું 66મું વચનાવળ, 67મું વચનાવળ, એ બધા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે આવું જે નિશ્ચય જેને છે ને એ ભક્ત જેમ ભગવાન નિર્બંધ છે, ભગવાન જેમ સ્વતંત્ર છે એમ ભક્ત પણ સ્વતંત્ર થાય છે. એનો અર્થ કરે છે કે કાળ કર્મ માયાનું બંધન રહેતું નથી. કાળ કર્મ માયાના બંધનથી એ મુક્ત થઈ જાય છે. એટલા માટે એ નિર્ભય થઈ જતો હોય છે. આ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની અંદર વિશ્વાસ આવે ત્યારે. પ્રથમના 9મા વચનાની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી કે જેને ભગવાન મળ્યા પછી પણ જેની પ્રતીતિ ન હોય, પ્રત્યક્ષ ભગવાનથી આપણને મનાયું ન હોય કે આ ભગવાન મળી ગયા છે મને, તો શ્રીજી મહારાજ કહે છે કે એને અપૂર્ણપણું રહેશે. અને જેને વિશ્વાસ આવી ગયો છે એને તો પૂર્ણકામપણું મનાઈ જાય છે, કૃતાર્થપણું એ મનાઈ જતું હોય છે. એટલે કે પ્રગટની અંદર એ નિષ્ઠા થઈ જાય, વિશ્વાસ આવી જાય ત્યારે એને કંઈ જાતનો એ પ્રશ્ન રહેતો નથી.
અને મૃત્યુનો પણ ભય એ રહેતો નથી. ઘણા બધા હરિભક્તોના જીવનની અંદર આપણને જોવા મળે છે કે કેનેડાની અંદર ભગવાનજી મેં માંડવ્યા હતા. હવે પોતે ખરેખર ભક્તરાજ હતા અને 1988ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એમને હોસ્પિટલમાં જોવા માટે પણ ગયેલા. કેન્સર હતું, છેલ્લા સ્ટેજનું ખબર જ હતી, હવે થોડા દિવસમાં ધામમાં જવાનું છે. પણ એની અંદર પણ એક જણે પોતે બહાર કોઈ હશે એણે પોતે લખ્યો કે ભાઈ તમને આવું કેમ દુઃખ આવ્યું ના અંતે એને જે જવાબ લખ્યો એમાં આપણને ખબર પડે કે એને પ્રતીતિ છે. એણે લખ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત મળ્યા છે, એના દ્વારા મને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. હવે હું કૃતાર્થ થઈ ગયો છું, ધન્ય થઈ ગયો છું, હું અક્ષરધામમાં જ બેઠો છું અત્યારે અને મારે અક્ષરધામની અંદર જ જવાનું છે. એ ટાઈપનો આખો એ પત્ર એમણે લખ્યો. તો આપણને ખબર પડે કે એને કૃતાર્થપણું મનાઈ જાય છે કે ભાઈ હવે મારે કંઈ કરવું એ બાકી રહેતું નથી. એટલે ભગવાનને સંતની અંદર વિશ્વાસ એટલે એમના સ્વરૂપ સંબંધી વિશ્વાસ, એમાં કોઈ ડગમગાટ નહીં. જે એમાં ડગમગાટ થાય તો મુક્તાન સમયે કીધું ને કે વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. ડગમગાટ થાય એમના નિશ્ચયની અંદર તો પછી એની અંદર એમાં પછી કોઈ દિવસ એને આ બરકત આવતી નથી, એને મોક્ષની પ્રતીતિ આવતી નથી, કૃતાર્થપણું પણ એને મનાતું નથી. પ્રથમના 72મા વચનાવળમાં અને વડતાલના 12મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે પોતે સરસ વાત કરી છે કે જેને આવો વિશ્વાસ હોય, એને નિશ્ચય હોય, વિશ્વાસ એટલે એને કેવું મનાઈ જાય છે એની વાત શ્રીજી મહારાજ કરે છે. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેનો તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું, પ્રત્યક્ષ ભગવાન મળ્યા એનું દર્શન થયું એની વાત કરે છે. જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે. હું તો કૃતાર્થ છું અને જે કંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. અને મારું કલ્યાણ થઈ ગયું, મોક્ષ થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો અને મારું દર્શન કરે એનું પણ કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શું સંશય છે. અને જે કંઈ સાધન કરીએ છીએ આપણે, તપ, વ્રત, માળા, બધું જે કંઈ કરીએ છીએ એ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. આવી જ વાત વડતાલના 12મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે પોતે એ કરેલી છે. તો આવી રીતે મહારાજ પોતે કહે છે કે વિશ્વાસ ભગવાનના સ્વરૂપની અંદર અને આ સંતના સ્વરૂપની અંદર એ વિશ્વાસ આવી જાય તો કોઈ જાતનો વાંધો ના આવે. શ્રીજી મહારાજે વિશ્વાસી ભક્તને કેવો કીધો, અંત્યના 14મા વચનાવળમાં વાત કરી કે જેમ મારે દ્રઢ ભગવાન કહે છે કે વિશ્વાસી ભક્ત છે એ શ્રેષ્ઠ છે. એમાં લખે છે કે રામાયણનો રેફરન્સ આપે છે કે રામકથાની અંદર રામચંદ્ર ભગવાને કીધું કે જે વિશ્વાસી છે શ્રેષ્ઠ છે. એનો રેફરન્સ આપે છે કે જે મારે દ્રઢ વિશ્વાસે રહે, તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. એવી વાત રામાયણની અંદર અરણ્યકાંડની અંદર આવે છે. તો ભગવાન રક્ષામાં હોય પછી ક્યાં બીક રહી, મૃત્યુનો ક્યાં ભય રહ્યો. ગુણાતીતાન સ્વામીની વાતની અંદર લખ્યું 2000 બખ્તરિયા ભેગા હોય તો લૂંટાવાની બીક રહે. 2000 હથિયારધારી બખ્તરવાળા એ આપણી સાથે હોય, ચારે બાજુ આમ આપણે ઘેરાયેલા આપણને ફરતા હોય અને આપણે વચ્ચે હોઈએ તો આપણને બીક રહે કે મને કોઈક લૂંટી જશે? કાંઈ બીક ના રહે. તો હવે બખ્તરિયા 2000, તો આ તો સર્વોપરી ભગવાન જ્યારે આપણી પાસે હોય, આપણી સાથે હોય, આપણી રક્ષાની અંદર હોય તો એને કોઈ જાતનો એ સંશય રહે નહીં, બીક પણ રહે નહીં. તો પહેલાં પહેલું તો નિશ્ચય સંબંધી વિશ્વાસ. અને તેના 27મા વચનામાં પણ મહારાજે કહ્યું પંચવર્તમાન યુક્ત એવા જે સંત છે એના વચનની અંદર વિશ્વાસ રાખીને ભગવાનનો નિશ્ચય કરવાનો. એટલે વિશ્વાસે જ એ નિશ્ચય થઈ જતો હોય છે. જેમ ગાંડલાની ડોશીની વાત પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરતા કે એમને પોતાને શ્રીજી મહારાજનો એક જ વખત યોગ થયો. એક વખત મહારાજ પોતે ત્યાં આગળ પધાર્યા અને મહારાજને આ રોટલા કરીને જમાડ્યા અને પ્રતીતિ આવી કે મારું કલ્યાણ થઈ ગયું, મારો મોક્ષ થઈ ગયો. અને શ્રીજી મહારાજે દર્શન દઈને કીધું કે આ દિવસે તને ધામમાં લઈ જઈશું. એના પતિને કીધું કે આજે બપોરે આટલા વાગે હું ધામમાં જવાની છું. અને પતિને તો એવો સત્સંગ હતો નહીં. એટલે એને થયું કે ભાઈ હવે આ તો આમ ખાઈ પીને પબેડા જેવી થયેલી છે અને કંઈ નખમય રોગ નથી અને કેમની ધામમાં જવાની વાત કરે છે. એ તો ખેતરે જતાં કીધું કે જો હું આટલા વાગે ધામમાં જવાની છું, આવી જજો તમે. અને પછી પેલા તો ખેતરે કામે લાગ્યા પણ થયું કે સારું ધામમાં જતી રહે તો એના કરતાં હાલો જઈએ, પહોંચી જઈએ. અને પહોંચ્યા તો ખરેખર તાવ આવી ગયો તો શરીરની અંદર
એણે તો નીચે જમીન ઉપર લીપણ બીપણ બધું કરી અને તૈયારી બધી કરી જ દીધેલી અને જમીન ઉપર બેસી ગયેલા કે હમણાં મહારાજ મને તેડવા આવશે. જોયું તો શરીર ધગધગે એટલે કે આ તો હમણાં ધામમાં જ જવાની. તારે પેલા એના પતિ બોલ્યો કે કાંઈ વાંધો નહીં, તમે તો ધામમાં જાઓ છો, તમારા કર્મ તમારે ગતે, મારા કર્મ મને ગતે, એટલે કર્મ પ્રમાણે ગતિ થશે એમ. એટલે કે તમે આ શું વાત કરો છો? કે મેં શ્રીજી મહારાજને આ હાથે રોટલા કરીને જમાડ્યા છે અને મારું તો કલ્યાણ થઈ ગયું છે, મારા હાથના તમે રોટલા ખાધા છે એટલે તમારું કલ્યાણ થઈ ગયું. એમાં કર્મ પ્રમાણે ગતિની વાત જ નથી, ભગવાનના ધામમાં જ જવાનું છે. તો જો વિશ્વાસ આવી ગયેલો ને શ્રીજી મહારાજમાં વિશ્વાસ, ભગવાન છે એ ભગવાનને રોટલા કરીને જમાડ્યા એટલે મારું કલ્યાણ થઈ જ ગયું, મારો એ મોક્ષ થઈ જ ગયો. તો આવી રીતે જેને વિશ્વાસ આવી ગયો એ વિશ્વાસે કરીને કલ્યાણ છે, મોક્ષ છે. અને આપણને આવા સત્પુરુષના વચનમાં વિશ્વાસ કેમ ના આવે? આ પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ, આપણી ગુરુ પરંપરાનું આપણું જીવન જોઈએ કે એમને કોઈ અહમ નહીં, મમત્વ નહીં. માણસ ખોટું ક્યારે બોલે? એને માનની ઈચ્છા હોય, કામની ઈચ્છા હોય, લોભ હોય, આ બધા સ્વભાવ હોય એને લીધે માણસ ખોટું બોલે. પણ આ સત્પુરુષના જીવનની અંદર કોઈ સ્વભાવ દોષ નથી, માન નથી, લોભ નથી, કશું જ નથી. તો શા માટે ખોટું બોલે? અને એવા સત્પુરુષે આપણને શ્રીજી મહારાજની ઓળખાણ કરાવી છે, પોતાની ઓળખાણ કરાવી છે, પોતાના ગુરુની ઓળખાણ કરાવી છે, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવી છે. નિર્ગુણ સ્વામીએ પોતે એક પત્રમાં લખેલું છે કે અમારે તો મોટા પુરુષની હાજરીમાં સહીઓ થઈ ગઈ છે. એટલે કે ભગતજી મહારાજ અને જાગા સ્વામી એવા જે મોટા સંતો એની હાજરીમાં શાસ્ત્રીજી મહારાજ માટે લખે છે કે એમણે ભગતજી મહારાજે આ શાસ્ત્રીજી મહારાજ એકાંતિક સત્પુરુષ છે એવી વાતો કરી છે કે એમની હાજરીમાં સહીઓ થઈ ગઈ છે. તો પછી અમારે ગમે તેવા એ અમારે દેશ ગમે તેવું થાય ને તો પણ અમારા અંતરમાંથી એ નિશ્ચય છે એ જાય નહીં. શાસ્ત્રીજી મહારાજે પણ એ આફ્રિકાના હરિભક્તોને પત્રો લખ્યો, એમાં ગુણાતીતાન સ્વામી અક્ષર છે, એના પ્રમાણો બધા લખ્યા. એની અંદર આ જ વાત લખી છેલ્લે કે વિશેષ મને ખોટી વાત ગોઠવણી કરી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. નાસત્યાત પરમ પાપમ, પૃથ્વી બધા પાપી પુરુષોનો ભાર સહન કરે છે પણ અસત્ય બોલનારનો ભાર સહન કરતી નથી. માટે મને સાચા બોલો પ્રામાણિક પુરુષ એમ માનતા હો તો ગુણાતીતાન સ્વામી અક્ષર છે, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, એ વાત સાચી માનજો. તો આવા પુરુષના વચનની અંદર વિશ્વાસ જો આપણને આવી જાય, દ્રઢ વિશ્વાસ આવી જાય, અતિશય દ્રઢ વિશ્વાસ, શ્રીજી મહારાજ કહે છે ને અતિશય વિશ્વાસ. મહારાજે પોતે સારંગપુરના 9મા વચનાવળમાં તો ત્યાં સુધી કીધું કે આ ભગવાનને સંતની અંદર અતિશય દ્રઢ શ્રદ્ધા અને અતિશય દ્રઢ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ ને અતિશય દ્રઢ વિશ્વાસ આવી જાય ને તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. બ્રહ્મરૂપ થઈ ગયો પછી એને કોઈ મૃત્યુનો ભય રહેતો નથી. એટલે શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે કે દ્રઢ વિશ્વાસ આ ભગવાનને સંતની અંદર એ આવી જવો જોઈએ કે મને મળ્યા એ પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. શ્રીજી મહારાજ અહીંયા કહે છે ને કે મને પ્રત્યક્ષ ભગવાન, એટલે આપણને પણ અત્યારે જે સત્પુરુષ મળ્યા છે એના વચનની અંદર વિશ્વાસ આવી જવો જોઈએ. મહંત સાંઈ મહારાજની પ્રાપ્તિ થઈ છે કે મહંત સાંઈ મહારાજ મળ્યા છે તો શ્રીજી મહારાજ મળ્યા છે, મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું. ભગવાન મળી ગયા, સર્વોપરી ભગવાન મળી ગયા આવા સંત દ્વારા, મહંત સાંઈ મહારાજ દ્વારા, એટલા માટે કૃતાર્થ થઈ ગયો છું. અને બીજો વિશ્વાસ એમના વચનની અંદર વિશ્વાસ. શ્રીજી મહારાજે પ્રથમના 16મા વચનાવળની અંદર કીધું કે ભગવાનને સંત એ જે વચન કહે તે પરમ સત્ય કરીને માને, પણ એ વચનને વિશે સંશય કરે નહીં. ભગવાનને સંતના વચનની અંદર ક્યારેય એ શંકા સંશય હોય નહીં. અત્યારે આપણને આ જોઈએ તો આ લોકના કેટલાય મનુષ્યોની અંદર આપણે વિશ્વાસ નથી કરતા. આપણે બસમાં બેઠા હોય, ડ્રાઈવરની અંદર વિશ્વાસ નથી હોતો, વિશ્વાસ જ હોય છે ને. પ્લેનમાં બેસીએ છીએ તો કોઈ દિવસ આપણે પાયલોટનું કેપ્ટનનું આપણે લાઇસન્સ જોવા માટે ગયા કે ભાઈ તમારું લાઇસન્સ બતાવો? કોઈ દિવસ જોવા ગયા છે? વિશ્વાસ છે કે ભાઈ આ જે મને અહીંયાથી નીકળ્યા, નૈરોબીથી નીકળ્યા તો મુંબઈ પહોંચાડશે, એવો વિશ્વાસ છે. તો ડ્રાઈવરની અંદર વિશ્વાસ છે, પ્લેન ચલાવવાળાની અંદર વિશ્વાસ છે. પ્રમુખ સાંઈ મહારાજ તો પોતે કહે છે કે આપણે દાઢી કરાવવા, વાળ કપાવવા માટે જઈએ તો ત્યાં વિશ્વાસ નથી રાખતા કે આ બધા દાઢી કરતાં કરતાં અહીંયા અસ્ત્રો ફેરવી નાખશે તો આ તો દોરી નસશે, આ કપાઈ તો પૂરું થઈ ગયું. પણ તોય વિશ્વાસ રાખીએ છીએ કે ભાઈ ના એવું નહીં કરે. તો આ લોકના સામાન્ય વ્યક્તિઓની અંદર જો વિશ્વાસ હોય તો આ ભગવાન જેવા પુરુષ છે, સાચા સંત છે, એના વચનની અંદર કેમ વિશ્વાસ ના આવે? એટલે એની અંદર દ્રઢ વિશ્વાસ એ રાખવાની વાત એ મહારાજ પોતે કરે છે. જો વિશ્વાસ હોય તો પણ એને મૃત્યુનો ભય એ ટળી જતો હોય છે. કોઈ દિવસ શંકા સંશય રાખવા નહીં.
હંસય મહારાજ કે વિશ્વાસ એ પ્રાપ્તિ, ડોસા ભક્ત હતા એને દ્રઢ વિશ્વાસ હતો, તો પછી એને પ્રાપ્તિનો કેપ હતો. ભલે લુખું સુખું ખાતા હતા તો પણ એમને કોઈ દિવસ એવું નહોતું કે ભાઈ કેમ ભગવાને મને આવો રાખ્યો. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને છે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું, માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાની એટલે વાચ્યાર્થ જ્ઞાનીની વાત નથી કરતા અહીંયા, કે જે ખરેખર આત્મા રૂપે બ્રહ્મ રૂપે વર્તતો હોય એવા જ્ઞાનીની વાત કરે છે. સેમ મહારાજે પોતે અહીંયા વાત કરી કે જ્ઞાની હોય તો આત્મા રૂપે વર્તતો હોય અને એમ સમજે કે હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો ભક્ત છું, એટલે બ્રહ્મ રૂપે વર્તે છે. પ્રથમના 56મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું, ગીતામાં 4 પ્રકારના ભક્ત કીધા છે, આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જ્ઞાની છે શ્રેષ્ઠ છે, શ્રી કૃષ્ણ ભગવાને કીધું. શા માટે જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો? ત્યાં પણ આ જ વાત કરી કે જ્ઞાની છે તો બ્રહ્મ રૂપે વર્તે છે. ત્યાં પણ આ જ વાત કરી કે બ્રહ્મ રૂપે વર્તે ને જ્ઞાની, આત્મા રૂપે વર્તે જ્ઞાની. તો એવો જે જ્ઞાની હોય એને તો દેહ ભાવ છે જ નહીં, એ તો આત્મા રૂપે જ પોતે વર્તે છે. અખંડાનંદ સ્વામીની સામે 4 પેલા વાઘ આવીને ઊભા રહ્યા તો એમણે કીધું કે ભાઈ મળશે તો દેહ મળશે, હું તો આત્મા છું, મને ક્યાં કંઈ થવાનું છે. એટલે એ તો દેહથી છૂટો પડી ગયો હોય એટલે કોઈ દિવસ એને મૃત્યુનો ભય એ લાગતો નથી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ ભય લાગી ગયો હતો, એને એ ભય વ્યાપેલો એટલે પહેલી આત્મજ્ઞાનની જ વાત કરે છે કે ભાઈ આત્મા મરતો નથી. ન જાય તે મ્રિયતે વા કદાચન નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય. અને આત્મા કેવો છે કે આ કોઈ દિવસ મરતો નથી. એ પોતે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. આ આત્મા છે એ કોઈ દિવસ એ શસ્ત્રથી અસ્ત્રથી મરતો નથી, બળતો નથી, કશું જ નથી. આત્મા અજર અમર છે. એવું જેને મને ગયું, મરશે તો દેહ મળશે, આત્મા તો બળતો નથી. સંત સ્વામી સારંગપુરની અંદર હતા, શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના સંત, અમે તો એમની સાથે રહેલા. છેલ્લી અવસ્થામાં પણ એમને જોયેલા. એમને દ્રઢ આવું આત્મજ્ઞાન હતું, બ્રહ્મરૂપે પોતે વર્તા હતા અને ભક્તિ કરતા હતા. તો છેલ્લી અવસ્થાની અંદર પ્રમુખ સાંઈ મહારાજ આવ્યા અને છેલ્લા દિવસો હતા ત્યારે પણ એમણે કીધું કે જો મરી જવું ને એ તો અજ્ઞાન છે, કે મરી જવું એ તો અજ્ઞાન છે, દેહ પડવાનું છે, આત્મા તો કંઈ મરતો નથી. અને કેવી પ્રતીતિ હતી, એટલે કે ક્યાં જવાનું છે, ક્યાંય જવાનું નથી. પ્રમુખ સાંઈ મહારાજ સામે બેઠેલા જ, આ અક્ષરધામ સામે જ છે, અહીંયા જ છે અક્ષરધામ, અહીંથી નીકળીને અહીં જવાનું છે. તો જો સાચો જ્ઞાની હોય ને અને આપણને રીતસર અનુભવ થાય, લેશ માત્ર પણ એમને એ મૃત્યુની બીક નથી. મૃત્યુ એ સામે આવીને ઊભું છે છતાં પણ એ મૃત્યુની જરાય બીક નથી. તો જે આત્મા રૂપે વર્તતો હોય એને કોઈ દિવસ આ મૃત્યુની બીક હોતી નથી. જળ ભરતનું આખ્યાન ભાગવતની અંદર આવે છે, 5મ સ્કંદની અંદર. એ જળ ભરત પોતે જંગલની અંદર એ અવધૂત અવસ્થાની અંદર રહેતા હતા. અને એ વખતે જે શિબી રાજા છે એ પોતે પાલખીની અંદર બેસીને જતા હતા, જ્ઞાન મેળવવા માટે જ જતા હતા. અને 4 જણાએ પાલખી ઉપાડેલી, એમાં 1 જણ બીમાર પડ્યો, એટલે ચાલી શકે એવો રહ્યો નહીં, કે ઉપડી ગયો. એટલે હવે ચોથો ક્યાંથી શોધવો? આ જળ ભરત મળી ગયા. એટલે જળ ભરતને કીધું પાલખી ઉપાડો, એ તો પાલખી ઉપાડી, એને તો કંઈ હતું નહીં. અને ચાલતા ચાલતા હવે કીડી મકોડી આવે ને તો આમ કૂદકો મારે, નીચે પાલખી પકડીને કૂદકો મારે, એટલે અંદર બેઠાને તો સુખ આવે નહીં. એટલે પેલા રાજાએ કીધું કે પેલા સેવકોને બધા કહ્યું પાલખી સરખી ઉપાડો નહીં તો મારીશું. એટલે પેલા તો બધા ગભરાઈ ગયા. અને ગભરાઈ ગયા, ભાઈ અમે તો બરાબર ચાલીએ છીએ, આ નવો જોડ્યો છે ને એ બરાબર ચાલતો નથી, એટલે પાલખી ઊભી રાખો. અને કીધું કે હું તને મારીશ કે તલવારથી. જળ ભરત કે જો આ પૃથ્વી ઉપર આ જળ ભરત એ પણ પૃથ્વીનો, જળ ભરત ઉપર જળ ભરતે ખભા ઉપર ઉપાડેલી પાલખી એ પણ પૃથ્વીની, એ પાલખીની ઉપર બેસેલો રાજા એ પણ પૃથ્વીનો, રાજાએ પકડેલી તલવાર પણ પૃથ્વીની, એટલે બધું માટીનું પૃથ્વીનું. એટલે કોણ કોને મારવાનું છે? આત્મા છું. આવી વાત કરી એટલે પેલાને થયું કે ભાઈ આ તો હું તો જે જ્ઞાન લેવા માટે જે ગુરુ પાસે જઉં છું એ ગુરુ સાક્ષાત અહીંયા મને મળી ગયા લાગે છે. પછી એ આત્મજ્ઞાન એમની પાસેથી પ્રાપ્ત કર્યું. પણ જેને આત્મજ્ઞાન હોય, સાચો જ્ઞાની સાચા આત્મા રૂપે વર્તતો હોય એ તો કોઈ દિવસ એને મૃત્યુનો ભય રહે નહીં. અને અહીંયા તો શ્રીજી મહારાજ કહે છે ખાલી આત્મજ્ઞાન નથી, આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરેલી છે, બ્રહ્મરૂપે વર્તે છે. એટલે આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરે, જે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય લોયા 12માં કીધો છે. પ્રથમના 40મા વચનાવળની અંદર એ જેને મહારાજે કીધું નિર્વિકલ્પ સમાધિની વાત કરી છે,
નિરુકલ સમાધિવાળો પણ અક્ષર બ્રહ્મ સાથે મહારાજ કે પોતાના આત્માની એકતા કરી પરબ્રહ્મની ભક્તિ કરે છે. તો આવી રીતે પોતે બ્રહ્મની સંગાતે, અક્ષર બ્રહ્મ સંગાતે, પ્રગટ સત્પુરુષ સંગાતે પોતાના આત્માની એકતા કરી અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનના દાસ થઈને જે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે મહંત સાંઈ મહારાજે મંત્ર આપ્યો છે એ જો આપણા જીવનની અંદર સાચા અર્થની અંદર એ ચરિતાર્થ થઈ જાય તો પછી એને કોઈ જાતનો વાંધો રહેતો નથી. ખાલી આત્મજ્ઞાન દ્રઢ થાય તો પણ મૃત્યુનો ભય ટળી જતો હોય તો બ્રહ્મરૂપે વર્તે અને પરબ્રહ્મની ભક્તિ કરે એને તો મૃત્યુનો ભય રહેતો જ નથી. પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય હતો પણ સુખદેવજી થકી, સાચા ગુરુ થકી એને જો આત્મજ્ઞાન પ્રાપ્ત થયું તો પછી એણે પોતે એ કીધું કે ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ, હું તક્ષક નાગથી કે મૃત્યુથી એ ગભરાતો નથી. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા, કે હું બ્રહ્મની અંદર મારો પ્રવેશ થઈ ગયો છે, તમે મને નિર્ભય કરી દીધો છે. તો આવા સાચા સત્પુરુષ થકી આવું જો સાચું આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન થયું હોય એવા જે સાચા જ્ઞાની એને પણ મૃત્યુનો ભય ટળી જતો હોય છે. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. મહારાજ કહે છે કે શૂરવીર છે ને, પોતે જ શૂરવીર છે એટલે કોઈથી ગભરાય નહીં, તો પછી મૃત્યુથી પણ શા માટે ગભરાય. પણ અહીંયા જે શૂરવીર છે એ કોને શૂરવીર કીધો? કે જે ભગવાનની આજ્ઞા પાળે છે ને એને શૂરવીર કીધો. એ આજ્ઞા લોપે એને શૂરવીર નહીં, આજ્ઞાની અંદર પણ એ શૂરવીર હોય, ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપતા ફરે એનાથી, એ શૂરવીર કીધો. આ લોકની અંદર પડોશી જોડે ઝઘડે એની શૂરવીર નહીં. પડોશી જોડે તો બધા ઝઘડે, પરંતુ પત્ની જોડે ઝઘડે, પત્ની પતિ જોડે ઝઘડે, એ શૂરવીર નહીં. પરંતુ ઇન્દ્રિયો અંતઃકરણ એની સાથે ઝઘડે અને એની સાથે એ લડાઈ લે ને એ સાચો શૂરવીર કહેવાય. મન સાથે લડાઈ લે. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે અમારા જૂનાગઢની અંદર કરમળ ભગત હતા, એ રોજ સવારના પોરમાં ઉઠી અને મનની સાથે ઝઘડે. હે મન, તું મૂર્ખ છું, લબાડ છું, અનંત જન્મો તે મને લેવડાયા છે, આ વખત તો સ્વામી મળ્યા છે એને રાજી કરવા છે ને તારું ધાર્યું કરવું નથી. તો મન સાથે લડાઈ લે એ સાચો શૂરવીર કહેવાય. જે મુક્તાન સગે મન શું લડવા કોણ સામો મંડે, સુર નર અસુર બહુ હાર માને, ગુરુમુખી શિષ્ય વિણ રૂઢ રણમાં ફિરે, જગતનો શબ્દ નવ સુણે કાને, હે શૂર સંગ્રામને દેખતા નવ ડગે, દેખતા નવ ડગે, ડગે તેને સ્વપ્ને સુખ ન હોય. કે આ મનની સાથે કોણ લડવા તૈયાર થાય? મોટા મોટા હારી ગયા છે એની આગળ, પણ ગુરુમુખી હોય, જેને સાચા ગુરુની પ્રાપ્તિ થઈ છે, ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આવા સંતની પ્રાપ્તિ થઈ છે, એ તો મનની સામે પણ એ યુદ્ધ કરે અને હવે ગુરુના બળે એ મન ઇન્દ્રિયોને પણ એ થરથર કંપાવે. ઇન્દ્રિયો અંતઃકરણ જેનાથી થરથર ધ્રુજતા હોય ને એ સાચો સુરવીર કહેવાય. ગુણાતીદાન સ્વામીની એક વાતની અંદર સરસ લખ્યું. ગુણાતીદાન સ્વામી કે વિષયનો સંબંધ થયા પહેલાં બકરાની પેઠે બીવું અને સંબંધ થાય ત્યાં સિંહ થવું. આમ અરસપરસ વાત કરી કે વિષયનો આપણને યોગ ના હોય, મંદિરમાં હોય, ભગવાનનું ભજન ભક્તિ કરતા હોય, કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કોઈ પંચ વિષય આવીને ઊભા ના હોય, તો વિષયનો સંબંધ થયા મોર બકરાની પેઠે બીવું. બકરું જેમ બીવે ને, કારો પેલો સિંહ આવી ના જાય, સિંહ આવી ના જાય, એમ પંચ વિષય આવી ના જાય, પંચ વિષય આવી ના જાય આપણને, એમ બકરાની જેમ બીવું. એટલે પંચ વિષય સિંહ છે ને આપણે બકરું છે એમ બીતા બીતા ભાગવું. પણ પછી શું લખ્યું કે જ્યારે યોગ થાય ત્યારે શ્રીજી મહારાજે કીધું, ગુણાતીદાન સ્વામીએ કીધું કે જ્યારે વિષયનો સંબંધ થયા પર બકરાની પેઠે બીવું અને સંબંધ થાય ત્યારે સિંહ થવું, ત્યારે પેલા પંચ વિષય છે બકરા છે અને આપણે સિંહ છે, અને એમ કરીને ત્રાળ નાખીને એને ભગાડવા. અને ભક્તોએ કરી બતાવ્યું છે. સુરા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બેઠા છે. એ સુરા ખાચર પોતે એ બધે જસદણની અંદર ગયા અને ત્યાંના રાજાએ પોતે કાવતરું કરેલું કે ગમે તેમ કરીને સ્વામિનારાયણના ભક્તને ફસાવવા, અને કુલટા સ્ત્રી એને રાત્રે મોકલી પોતાના ઉતારામાં. પહેલાં તો સુરા ખાચરે દરવાજો ખોલ્યો જ નહીં, પણ કીધું કે ભાઈ મારો નાનો દીકરો, હું આને રૂમમાં પહેલાં રહેલી અને મારા નાના દીકરાની દવા રહી ગઈ છે,
એટલે પછી થયું કે ભાઈ હવે નાના દીકરા માટેની દવા હોય એટલે ખોલ્યું અને દરવાજો ખોલ્યો ને ત્યાં તો પેલી ચેનચાળા કરવા લાગી અને સુરા કહે છે કે સિંહ થવું, જ્યારે વિષયનો યોગ થાય ત્યારે સિંહ થવું એટલે સીધી તલવાર કાઢી કે એક ડગલું આગળ ભરી છે તો માથું કાપી નાખીશ, એટલે તો તરત જ જતી રહી. સુરા કચરે થયા, અહીંયા રહેવા જેવું નથી, તરત ભાગી ગયા પોતે અને ભાગી અને મહારાજ પાસે આવ્યા. મહારાજ પોતે ખૂબ વખાણ કર્યા. તો આ સુરવીર કહેવાય કે જે પોતે વિષયો સામે લડે, ઇન્દ્રિયો અંતઃકરણ સામે લડે, એ જ સાચો એ સુરવીર કહેવાય. લોયાના પહેલા વચનાવની અંદર પણ મહારાજે પોતે કીધું કે કામ ક્રોધાદિક શત્રુ છે એને પોતે નિર્દય થકો દંડ દે, ઇન્દ્રિયો અંતઃકરણને પણ નિર્દય થકો દંડ દેવા માટે પોતે તત્પર થઈ જાય, એ સાચો સુરવીર કહેવાય. અને બાકી તો કાયર હોય તો મહારાજે મધ્યના 22મા વચનાવળમાં કીધું, કાયર હોય ભાગ્યાના વિચારો કરે, એ આમ તરી જવાના વિચાર કરે, તો સાચો સુરવીર એને કોઈ દિવસ મૃત્યુનો ભય એટલા માટે ના રહે કારણ કે એણે ઇન્દ્રિયો અંતઃકરણ સામે વિજય પ્રાપ્ત કર્યો છે ભગવાનને સંતના યુગે કરીને, ભગવાનને સંતની કૃપાથી. બાકી તો મોટા પણ એની અંદર હારી ગયા છે. જે મુક્તાન સ્વામીએ કીધું ને કે મુનિ મન મધ્ય વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા, પાખરિયા નર તે કંઈક પાડ્યા ખરા, શૃંગી શશી સુર રાજ કેવા, કે આ બધા મોટા દિશાઓના જીતનારાને પણ મોહે પાડી દીધા છે. એવા તે કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી જ ભાગે, તે ગુરુદેવ તો તાહારી કોર છે, જળમતી તોય નવ બુદ્ધિ જાગે. કે આવા સાચા ગુરુ એ મળી જાય તો મોહ સામે વિજય થતો હોય છે. અને આ મોહ સામે વિજય થઈ જાય, ઇન્દ્રિયો અંતઃકરણ એ આપણને હરાવી શકે નહીં, એટલે પછી ઓટોમેટિક એને મૃત્યુનો ભય એ ટળી જતો હોય છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે સુરવીર હોય એને તો લેશ માત્ર એ મૃત્યુનો ભય હોય નહીં. ભગુજી જેવા બધા આપણા સુરવીર ભક્તો હતા, કોઈ દિવસ મૃત્યુનો ભય એને હતો નહીં. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં, ને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે એ પતિવ્રતાની પેટે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે, માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. મહારાજ કહે છે કે પ્રીતિવાળો ભક્ત હોય, ભગવાનને સંત જે મળ્યા એની અંદર અતિશય પ્રીતિ હોય, પ્રગટની અંદર પ્રીતિ હોય ને તો એ કૃતાર્થ થઈ જતો હોય છે. મધ્યના 59મા વચનાવળની અંદર શ્રીજી મહારાજ કીધું 4 વેદ, ખટશાસ્ત્ર અને ભારત 18 પુરાણ ને ભારતાકેદ ઇતિહાસ, એ સર્વેમાં એ જ વાર્તા છે કે ભગવાનને સંત એ જ કલ્યાણકારી છે. અને પછી મહારાજ પોતે કહે છે પછી ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. પછી મહારાજ કહે છે કે એવા સંત સાથે જ્યારે પોતાને એવું હેત થયું છે, જેવું પત્ની ઉપર છે, જેવું પુત્ર ઉપર છે, મા બાપ ઉપર છે, એવું હેત થાય તો શ્રીજી મહારાજ ત્યાં લાગે કે હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. હેતે કરીને સત્પુરુષમાં એકવાર જોડાઈ ગયા, પ્રગટ સત્પુરુષની અંદર જો જોડાણ થયું તો આપણે કૃતાર્થ થઈ જતા હોઈએ છીએ અને એને કોઈ જાતનું એ પછી એ ભય રહેતો નથી. મહારાજે પોતે વારંવાર આ સત્પુરુષની અંદર હેત પ્રીતિ કરવાની વાત કરી છે. અંત્યના 7મા વચનાવળની અંદર પણ એટલે જ કીધું કે એવા જે સંત છે, ભક્ત છે, એની અંદર દેહને દેહના સંબંધી કરતાં પણ દ્રઢ પ્રીતિ આત્મબુદ્ધિ કરવાની વાત કરી. પ્રધાનના 54મા વચનાવળમાં મોક્ષની વાત કરી, તેમાં પણ આ જ ઉપાય બતાવ્યો કે એવા જે એકાંતિક સંત છે એ એકાંતિક સંતનો પ્રસંગ એ મન કર્મ વચન એ સંગ, ભાગવતનો શ્લોક કહે છે કે દેહની અંદર જેવી આત્મબુદ્ધિ છે, દેહનો જેવો પ્રસંગ છે એવો આવે એકાંતિક સંતની અંદર થાય તો મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય છે. મોક્ષ થઈ ગયો, છતી દેહે મોક્ષ થઈ ગયો, પછી એ કૃતાર્થ થઈ ગયો અને કોઈ મૃત્યુનો ભય એ રહેતો નથી. અને આપણે જોઈએ છીએ ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનમાં અતિશય પ્રીતિ હતી, કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહોતું, કશું જ નહોતું, પણ પ્રગટ ભગવાન હતા એમને સામે, અને પ્રગટ ભગવાનની અંદર એમને દ્રઢ પ્રીતિ, રાત દિવસ ઉઠતા બેસતા બોલતા ચાલતા એમને તો શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજું કંઈ હતું જ નહીં. કે આ જીવા તો અન્યના ઉચરે, મુવા પછી કોઈ પારખું લેશે, નળી ભૂંગળી કરી વાંસળી કરે તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. દેહ પડ્યા પછી પણ કે અમારા હાડકામાંથી પવન ફૂંકાઈને તો એ કૃષ્ણ કૃષ્ણ અવાજ આવે. આવી જ્યારે પ્રીતિ થઈ જાય પ્રગટની અંદર તે કૃતાર્થ થઈ જાય છે, એને કોઈ જાતનો ભય રહેતો નથી અને પૂર્ણકામપણું એ મનાઈ જતું હોય છે. આપણા પણ કેટલાક ભક્તોના જીવનની અંદર જોઈએ છે
કે એને સત્પુરુષની અંદર એવી પ્રીતિ થઈ જાય છે, દ્રઢ પ્રીતિ, કોઈ દિવસ ટાળી ટળે એને ખાલી બોલવા પૂરતી નહીં, પણ એવી દ્રઢ પ્રીતિ ગમે તેવા દેશકાળ આવે, ગમે તેવા વિપરીત સંજોગો આવે, ગમે તે થાય તો પણ એ પ્રીતિ ટળે નહીં, એવી પ્રીતિ હોય તો એ કૃતાર્થ થઈ જતા હોય છે. એ પણ આપણે એ જોયું છે. CM કાકા લંડનની અંદર હતા, પ્રમુખ સાહેબ મહારાજની અંદર અતિશય હિત, અતિશય પ્રીતિ, અતિશય આત્મબુદ્ધિ, તો કૃતાર્થ થઈ ગયેલા એ આપણે એ જોયેલું. તો આપણને એવા પ્રગટ સત્પુરુષ મળ્યા છે. એની અંદર જો પ્રીતિ થઈ જાય અને વિશ્વાસ આવી જાય, પ્રીતિ હોય અને વચનમાં વિશ્વાસ પણ આવી જાય, એ સત્પુરુષ કે મનાઈ પણ જાય અને એને પછી કોઈ શંકા સંશય રહે જ નહીં કે મારું કલ્યાણ થઈ જ ગયું છે, એવાને દ્રઢ વિશ્વાસ આવી જતો હોય છે. અને આ જે પ્રગટ ભગવાન અને પ્રગટ સંતના જે ભક્તો છે ને, એના માટે તો શ્રીજી મહારાજ એક તો બિરુદ આપેલું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે સર્વે જનને જણાવવું, કે મારા ભક્તને તો અંતકાળે મારે તેડવા આવવું. ભગવાન તેડવા આવવાના હોય, ભગવાન લેવા આવવાના હોય, અને શ્રીજી મહારાજ પોતે લેવા આવ્યા હોય, એવા કેટલા બધા પ્રસંગો છે. આપણી ગુણાતીત પરંપરાના કેટલાય પ્રસંગો છે કે ભાઈ શાસ્ત્રીજી મહારાજ લેવા માટે આવ્યા હોય, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો છે. આજે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના પણ પ્રસંગો બને છે કે મહંત સ્વામી મહારાજે કોલ આપ્યો હોય, સમય આપી દીધો હોય કે આ સમયે એ ધામમાં લઈ જઈશું, આટલા વાગે અમે ધામમાં લઈ જઈશું, અને પોતે તેડવા આવ્યા હોય એવો અનુભવ પણ એ બધાને થાય. ભગવાનને સંત જ્યારે સાક્ષાત લેવા માટે આવે તો ક્યાં પછી મૃત્યુનો ભય એ ભગવાનના ભક્તને રહેશે? એ રહેતો જ નથી. તો આપણને જ્યારે આવા સત્પુરુષ મળ્યા છે, એની અંદર પ્રીતિ હોય, એમની અંદર વિશ્વાસ હોય, અને આપણને એમના થકી જો જ્ઞાન સિદ્ધ થયું હોય અને શુરવીરતા હોય, તો કોઈ રીતે મહારાજ કહે છે કે મૃત્યુનો ભય એને રહેતો નથી. અને 4 અંગમાં આવેલું એક પ્રધાન હોય ને બીજા 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે. અને 4 માયલું એક પણ ન હોય તો તેને મૃત્યુનો ભય ટળે નહીં. શ્રીજી મહારાજ શું કહે છે કે 4માં એક મુખ્ય હોય, બીજા 3 ન હોય એવું નહીં, બીજા 3 હોય જ. એ કે જે પ્રીતિવાળો હોય એને વિશ્વાસ, પ્રીતિએ કરીને વિશ્વાસ પણ હોય, અને એને શૂરવીરપણું પણ હોય કે આજ્ઞાનો ભંગ કરે જ નહીં. એ ભગવાનને સંતની આજ્ઞા પાડે, જેની અંદર આપણને પ્રેમ હોય, હેત હોય, મિત્રની અંદર પ્રીતિ હોય, પ્રેમ હોય, તો મિત્રની આજ્ઞા નથી પાડતા. એ જેમ કેમ કરીએ છીએ કે નહીં. તો ભગવાનને સંતની અંદર એવી પ્રીતિ હોય તો એની આજ્ઞા પણ પડે, પણ બીજા અંગ થોડા ગૌણપણે દેખાય. એક અંગ પ્રધાનપણે હોય, પણ બીજા અંગ હોય તો ખરા, પણ એક પણ અંગ હોય તો પણ શ્રીજી મહારાજ કે કૃતાર્થ થઈ જતો હોય છે, અને જન્મ મૃત્યુનો ભય એ ટળી જતો હોય છે. અને આમાંથી એક પણ અંગ ન હોય તો પછી શ્રીજી મહારાજ કે એને મૃત્યુનો ભય ટળે નહીં. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, એ 4 મહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તા હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે અંગ વર્તા હતા તે કયા, અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તા હતા તે કયા. એટલે આપણું અંગ ટૂંકમાં ઓળખી રાખવું, એ શ્રીજી મહારાજ કહેવા માગે છે. તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ 4 અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને જેને શૂરવીરના અંગ વર્તા હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણાવૃંદને છાતીમાં લઈને પગે લાગ્યા. મહારાજે શૂરવીરના અંગવાળાની પર એ વિશેષ એ રાજીપો બતાવ્યો. એટલે બીજા ઉપર રાજીપો નથી એમ નહીં, બીજા ઉપર પણ છે, પણ આ સમયે શૂરવીરવાળા ઉપર બોલાવ્યા. મૂળ તો શૂરવીરવાળા માટે એટલા માટે કે આજ્ઞાનો ભંગ કરે નહીં, એ આજ્ઞાની અંદર રહે એટલા માટે ભગવાનને સંતનો વિશેષ રાજીપો થતો હોય છે. આજ્ઞા ભંગ કરે એની ઉપર ભગવાનને સંતનો રાજીપો થતો નથી. કૃપાન સ્વામી પોતે શૂરવીર હતા, તો એમણે કીધું ગળામાં ઊની કોશ ગાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપાય નહીં, એવું એમને અંગ હતું. તો આવા જે શૂરવીર હોય તો પછી એની આગળ ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કમતા ફરે. યોગીજી મહારાજ યોગી ગીતામાં કીધું શૂરવીર થવું જેથી ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કમતા ફરે અને ભૂંડો ઘાટ પણ ના થાય. અને જેવું મનના આગમાં ભૂંડો ઘાટ થાય તરત ટાળી નાખવું. એ પ્રથમના 26મા વચનામૃતમાં, મધ્યના 22મા વચનામૃતમાં મહારાજ કીધું કે મન સાથે લડાઈ લેવાની. પોતાનું વૃત્તાંતના આધારે વાત કરી. એમ મનને કહ્યું ભગવાન વિના બીજો સંકલ્પ કરો તો તારી વાત છે, તારા ભૂક્કા કાઢી નાખીશ. એવી રીતે જો આપણે ખરેખર શૂરવીર થઈએ તો શ્રીજી મહારાજનો રાજીપો થાય. એટલે કોઈ પણ અંગ, બધા અંગ ઉપરવાળા મહારાજ રાજી જ છે. મધ્યના 62મા વચનામૃતમાં મહારાજે કે 3 અંગની વાત કરી છે, ત્યાં પણ આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું, દાસપણાની વાત કરી છે. પણ આવા કોઈ પણ અંગ જે હોય એ દ્રઢ કરીને હોય
તો શ્રીજી મહારાજનો રાજીપો એ આપણને પ્રાપ્ત થતો હોય છે અને મૃત્યુનો ભય ટળી જાય, છતી દેહ પૂર્ણકામપણાનો અનુભવ થઈ જાય કે મને ભગવાનને સંત મળ્યા, મોહન સાંઈ મહારાજ જેવા ગુરુ મળ્યા, એટલા માટે હું ધન્ય છું. ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી નિષ્પાપો નિર્ભયો સુખી અક્ષર ગુરુ યોગેને સ્વામિનારાયણ આશ્રયાત. અક્ષર બ્રહ્મ ગુરુનો યોગ થયો, એના થકી મને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય થયો છે, એટલા માટે હું ધન્ય થયો છું, પૂર્ણકામ થઈ ગયો છું, નિષ્પાપ થઈ ગયો છું, નિર્ભય થઈ ગયો છું. કોઈ જાતનો ભય હવે મને એ રહ્યો નથી અને એવો ભય રાખવાની જરૂર પણ આપણને નથી. આ ભગવાનને સંત મળ્યા એટલા માટે નિર્ભય થઈ ચૂક્યા છે. એટલા માટે મહારાજ કહે છે કે આ 4 અંગમાંથી એક અંગ દ્રઢ કરીને રાખવું. પછીનો પ્રશ્ન આખો કાર્યકારણનો છે. ભાઈ કાર્ય શું, કારણ શું, એની ચર્ચા મહારાજ પોતે કરે છે. અને એમાં છેલ્લે મહારાજ પોતે કહે છે કે ભગવાન મનુષ્ય જેવા જણાય છે, પણ ભગવાન સર્વના કારણ છે ને સર્વના કર્તા છે ને સમર્થ છે. ભગવાન આ સમગ્ર સૃષ્ટિના કારણ છે. અક્ષર બ્રહ્મ પણ એ ભગવાનની આજ્ઞાથી, ભગવાનની ઈચ્છાથી, કારણ કે ભગવાને અક્ષર બ્રહ્મ સામે જોયું અને અક્ષર બ્રહ્મે અનંત મુક્તોમાંથી એક મુક્ત સામે જોયું, એટલા માટે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ સમગ્ર સૃષ્ટિના કારણ છે. એટલા માટે આપણને સર્વ કારણના કારણ એવા મહારાજ અને સ્વામી મળી ગયા. એ સર્વ કરતા હરતા છે. અને આ બધું તો જગત એ કાર્ય છે. કાર્યમાં કંઈ મોહ પામવાની જરૂર નથી. કારણની અંદર એ આપણે વળગી જવું, એ વાત શ્રીજી મહારાજ આપણને કરે છે. તો એવી રીતે આપણા જીવનની અંદર આ 4 અંગ કીધા, એમાંથી એક અંગ આપણા જીવનની અંદર પણ દ્રઢ થાય, એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું બીજું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.